આગળ વાત કરીએ તો ધાનેરામાં ભાજપના આગેવાનના નિવેદન બાદ ઠાકરસિંહ રબારી આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે સરકારનું કામ લોકોને સુવિધા આપવાનું છે, લૂંટ ચલાવવાનું નહીં। ખેડૂતોને ધમકાવનારા નેતાઓને આડે હાથ લેતા તેમણે ઉમેર્યું કે કણમાંથી મણ પકવતો ખેડૂત જ જગતનું તાત છે અને જો તે મહેનત બંધ કરશે તો એસીમાં બેસનારા ભૂખે મરશે। તેમણે હિંમત હોય તો ખેડૂતોની પાઇપ કાપી જોવા પડકાર ફેંકતા આગામી પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવી જવાબ આપવા હાકલ કરી હતી। સરકારની સહાય આપવી પડે, મકાન સહાય આપવું પડે, વીમા ના આપવા પડે ખેડૂતોને, ત્યાં લડશું। આપ લોકશાહીની સરકાર છે, કોઈ દયાદાન નથી કરતા। કોઈ મા બાપ નો દીકરો હોય તો એને ભણાવવા માટે મા બાપની જવાબદારી હોય છે। સરકાર એ મા બાપ છે, એને તળાવ પણ ભરવા પડે, સરકારની સહાય આપવી પડે, મકાન સહાય આપવું પડે, વીમા ના આપવા પડે ખેડૂતોને। તમે લૂંટેરી સરકાર નથી, મોગલોની સરકાર નથી, લોકશાહી તમે ચૂંટણા છો। ત્યારે ભાજપના આગેવાનો ધાનેરાના હોય કે વિસ્તારના હોય, તમે કોઈ એમ કહેતા હો કે પાણીની પાઇપો કાઢી નાખશું, તળાવો નહીં ભરું, આ કોઈ તમારી જાગીરી નથી, તળાવો નહીં ભરો। આ ખેડૂતોના હકનું છે, આ ખેડૂત નહીં હોય તો તમે પણ ભૂખે મરી જશો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ, શું છે વધુ વિગતો આ મામલે? ચોક્કસ કૃષ્ણ જણાવ્યું કે વાવથરા જિલ્લો નવરચિત છે અને પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ છે। તેમાં આગેવાનો તમામ વિપક્ષના હોય, કોંગ્રેસના હોય, ભાજપના હોય, આગેવાનો અલગ કાયમી નવા નિવેદન આપતા હોય છે। ત્યારે 2 દિવસ પહેલા જ ધાનેરાના એક આગેવાને બંધ કરવાની એક ચીમકીનું નિવેદન આપ્યું, તેને લઈને ગડબડાટ મચ્યો હતો। ત્યારબાદ ઠાકરસિંહ રબારી જે છે કોંગ્રેસના આગેવાન છે અને તેમણે સરકાર છે તે મા બાપ છે અને લૂંટારી નથી તેવું એક નિવેદન આપ્યું હતું અને ભાજપના આગેવાનને સણસણતો જવાબ આપ્યો હતો। જો કે કોંગ્રેસને અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત બનાવો તો પછી અમે પણ જોઈએ છીએ પાણી તમે કેવી રીતે ખેડૂતોનું બંધ કરો છો। ખેડૂતો જે છે તે ખેડૂતોનું પાણી બંધ કરશો તો તમે જે એસીમાં બેસનારા જે અધિકારીઓ છે, આગેવાનો છે, તે પણ ભૂખે મરવાનો વારો આવશે તેવું ઠાકરસિંહ રબારીએ એક નિવેદન આપ્યું છે। જી આભાર કલ્પેશ માહિતી આપવા માટે।